અરે પ્રધાનજી આપણી આ રૈયત આજ ડગલે ને પગલે મને વાંધિયાના મેણા બોલી રહી છે. આવા મેણા હવે મારાથી સહન નથી થતા. બટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. આજ પરદાને બોલાવે રાજમાતા આવજો રે. અરે માતા કામ અમારે નહીં પણ મહારાજાને પડ્યા. મારા
છો અમે પાપડી પેંડી વાજ્યા છીએ. આપણે વાજ્યા શા માટે કહેવાય મહારાજ? હું કહું ને તમે સાંભળો. હે યાદે લાખારે એ લખીને બની મારે દીકરી રે. સગુણાને અહીંયા કેરો પરિવાર લખારે એ લખીને સગુણા તણવી કરી રે. દીકરીઓ હોવા છતાં આપણે વાંજ્યા શા માટે કહેવાય મારા નાથ? એ આજે દીકરીઓ તાજરે સજી જોડતા જોડે રે. રાજ રાજ ભૂખે એવો નામ કોઈ રાજ લંગરે એવો નામ કોઈ તાજરે સજી જોડતા જોડે રે. દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય. આજે પરણાવી તો કાલ પોતાને સાસરે ચાલી જાય. પાછળથી બાઢો કે બુબડો, લુલો કે લંગડો એક પણ કુંવર હોત તો સતી મારા ગયા પછી રાજ ચલાવત. નકર રાજને એક દિન સમય તાળા દેવામાં આવશે. માટે આવી જીદ છોડી દ્યો અને મને રાજી ખુશીથી વન જવા માટેની તમે રજા આપો. હા સ્વામીનાથ, આપનું કેવું પણ સત્ય છે. તમારી વાત હું માન્ય કરું છું. પણ તમને ખબર નથી સ્વામીનાથ કે આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થયા છે. તો એમના ઘડિયાળ લગન લેવડાવો, હપઘરી હાથ પીળા કરી સાસે વળાવો, ખુશીથી સાસે વળો. તેથી મને કોઈ ચિંતા ના રહે. પછી આપ ખુશીથી વનમાં જાઓ. ભલે સતી. અરે પ્રધાનજી, રાજમાંથી સારા એવા ગોર મહારાજને બોલાવો. આજે પ્રધાને બોલાવે ગુરુદેવ આવજો રે. હે આવજો રાજને દરબાર, પ્રધાને બોલાવે ગુરુદેવ આવજો રે. હા પ્રધાનજી, આજ રાજમાં બોલાવવાનું કારણ? અરે ગુરુદેવ, કામ અમારે નહીં પણ મહારાજાને પડ્યા. અરે હા મહારાજા, આજ ભોકરણગઢના રાજા હસબન્ડને ગોરદેવના નમન છે મહારાજ. અરે ગુરુદેવ, અહીં સુધી બોલાવવાનું તો એક જ કારણ છે. અત્યારે મારી દીકરી સગુણા 16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે. તો તેમના લીલોડા શ્રીફળ લઈ તમારે દેશ અને પરદેશ જવાનું છે. અરે હા મહારાજ, આજે ક્યાં જવું અને ક્યાં ન જવું આજે તેની મને જાણ કરો મહારાજ. અરે ગુરુદેવ, જતી વેળાએ બે શબ્દો સાંભળી લ્યો કે દેશ દાજો પરદેશ દાજો, પણ એક પિંગલગઢ તમે ન જતા. અરે મહારાજા, આજે પિંગલગઢ ન જવાનું કારણ જણાવો મહારાજ. પિંગલગઢના રાજા કોણકે પટિયાર, તેમની સાથે મારે 20 વર્ષથી તલવારની ધારની જેમ વેર ચાલી આવે છે. માટે એક પિંગલગઢ તમે ન જતા. અરે હા મહારાજા, આ જતી વેળાએ આજ મારે તમારું એક વચન જોઈએ મહારાજ. અરે ગુરુદેવ, તમે આ શ્રીફળનો શિકાર ગમે તે કરી આવો એ મને કબૂલ મંજૂર છે. માટે હું તમને એક અથોત વચન આપું છું. ભલે મહારાજા. હે આજે હરગે ઓ મંગે ગુરુદેવ જાલિયા રે.
ભવાની માતા રે મારી પરધાની આવીને મારા બાપુને નહીં બાપુને ઘણી ખમ્મા અરે પ્રધાનજી સુજી આજે મારી પિંગલગઢની પ્રજા પ્રજા આજે સુખમાં ગડગડા થસી રહી છે કે દુઃખના હુડ રડી રહી છે એ કહો પ્રધાનજી. અરે બાપુજી આજ તમારી જેવા રાજા હોય મારી જેવો પ્રધાન હોય તો આપણી બધા બધી સુખમાં જ છે. અરે હે પ્રધાનજી સુજી આજ મારી પિંગલગઢની પ્રજા પ્રજા આમ આજે સુખમાં ગડગડાટ હસતી હોવી જોઈએ. આજે મારા ઘરને કાંગરે કોણ મરી ગયું આજે કાળી કોલ ઢોંકા કરે છે કોઈ દુશ્મનનો માણસ
મારા રાજની અંદર આવવા માંગે છે માંગે છે બહારનો માણસ અંદર નહીં અંદર નહીં અંદરનો માણસ બહાર નહીં બહાર નહીં આ મરદની રજા સિવાય તમારી આજે ચકલું પણ ના ફરકવું જોઈએ વાહ. જાઓ જઈને આજે ડેલે ચોકી પર કરો જાઓ એકવાર કયો તોય સમજાય જાય મારે શું છે એમાં ઘા કાઢી લીધો કેટલા દિને દાસ કાઢશે કોને ખબર બાપુ તમને મારા પર ભરોસો નહીં કે નહીં કે નહીં કે હે બાપુ લમગોળ હું બાપુ હું બન હું છું હાપકું બદલાવવું પડશે આ ફેર तेरी झलक सर पी टे 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 पुष्पा झुकेगा नहीं मैं आ बाबू झुकी बाबू झुकी गयो हाल भाई मैं भेगू थाई भूंगड़ू आपो